નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. હવે દરેક વિદ્યાર્થીઓને એનું રિઝલ્ટ ક્યારે આવશે તેની આતુરતા છે. તો દોસ્તો, ગુજરાત શિક્ષણ બોર્ડ વર્ષોની પરંપરા તોડીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામો 1 મહિનો વહેલા જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એપ્રિલ મહિનાના અંતમાં જ પરિણામો જાહેર થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને તેની સાથે જ લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. વહેલા પરિણામથી વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ નક્કી કરવાનો વધુ સમય મળશે. આ ઉપરાંત વિવિધ પ્રકારની એન્ટ્રન્સ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનો પણ સમય વધુ મળશે, જેથી વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકશે. શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એટલે કે સાયન્સનું પરિણામ એપ્રિલના બીજા સપ્તાહમાં જાહેર કરી દેવાની પૂરેપૂરી તૈયારી છે. જ્યારે ધોરણ 10 તથા ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ એપ્રિલ 2024ના અંત સુધીમાં આવી શકે છે. દોસ્તો, પરીક્ષા શરૂ થવાના 45 દિવસમાં જ પરિણામ આવી જવાનું ગુજરાતના શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં અંદાજિત 15,000 જેટલા શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરીક્ષા લેવાથી માંડીને ઉત્તરવહીઓ ચકાસણીમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે 3 ગણો સ્ટાફ વધુ રાખવામાં આવ્યો હતો. ધોરણ 12 સાયન્સ તથા ગુજકેટ પરિણામોના આધારે જ ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવતો હોવાથી એ પ્રક્રિયા પણ વહેલી શક્ય બનશે. તો દોસ્તો, પ્રશ્ન એ થાય કે આ વર્ષે ધોરણ 10 અને બોર્ડની પરીક્ષાનું પરિણામ આટલું વહેલા કેમ? તો એનું કારણ તમને જણાવી દઈએ કે આ વર્ષે એટલે કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં મોટા ભાગના શિક્ષકોની જરૂરિયાત ઉદ્ભવતી હોવાથી પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. તો લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ 1 મહિનો વહેલા એટલે કે એપ્રિલ અંત સુધીમાં જાહેર થઈ જશે, જેનાથી બધી જ કામગીરી સરળતાથી અને યોગ્ય રીતે થઈ શકશે. તો ફરી એકવાર નોંધ કરી લો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સનું રિઝલ્ટ એપ્રિલ 2024ના બીજા સપ્તાહમાં આવી જશે, જ્યારે ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ આર્ટ્સનું રિઝલ્ટ એપ્રિલ 2024ના અંત સુધીમાં જાહેર થઈ જશે. બીજું જણાવવાનું કે અત્યાર સુધી લગભગ બોર્ડની પરીક્ષાની 80% કામગીરી પૂરી થઈ ગઈ છે. એટલે બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન તથા ડેટા એન્ટ્રીનું કામ પણ શરૂ કરી દેવામાં આવેલું છે, જેથી પરિણામ વહેલું આવશે એ ચોક્કસ વાત છે. અને બીજું જણાવી દઈએ કે ખુશીની વાત એ છે કે આ વર્ષે એટલે કે 2024માં 10 અને 12ની બોર્ડના પરીક્ષાનું પરિણામ પણ ખૂબ જ સારું આવવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે પેપરો પણ સરળ હતા અને પેપર તપાસનારા શિક્ષકો દ્વારા જાણવા મળેલું છે કે રિઝલ્ટ ગત વર્ષ કરતા સારું આવી શકે છે. તો ફરીથી એકવાર ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ એપ્રિલ 2024 એટલે એપ્રિલના બીજા સપ્તાહમાં અને ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ આર્ટ્સનું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ એજ્યુકેશનને લગતી અપડેટ જાણતા રહેવું હોય અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને લાઇક કરવા પણ વિનંતી. ધન્યવાદ.